સરકારી તમામ યોજનાઓમાં જન્મના દાખલાઓની જરૂર પડતી હોય છે, ત્યારે જો સામાન્ય દાખલાઓ લેવામાં જ તકલીફ પડતી હોય તો સામાન્ય જનતા શું કરે? નમસ્કાર, હું છું મમલ. અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ઘટના મોરબીના સિવિકા સેન્ટરની છે, જે જાગૃત નાગરિકે લાઈવ કરીને સમજાવ્યું કે કઈ રીતે સામાન્ય જનતાને સરકારી બેદરકારીનો ભોગ બનવું પડે છે અને નિર્લજ્જ તંત્ર ધૃતરાષ્ટ્ર બની જાય છે. આ જોઈએ સમગ્ર મામલો. મિત્રો, અત્યારે આપણે મોરબી જે સિવિક સેન્ટર છે એની મુલાકાતે આવ્યા હતા, કારણ કે હું પોતે મારો વેરો ભરવા માટે આવ્યો હતો. અહીંયા સિવિક સેન્ટરમાં જે વેરા ભરાતા હોય છે, હું મારો વેરો ભરવા માટે આવ્યો હતો. ત્યારે પહેલાં તો જે મિત્ર જોતા હોય ને ફટાફટ શેરને ફોરવર્ડ કરો, જેથી કરીને આની જે લાલિયાવાળી જે છે એ 2-3 વસ્તુ જે છે ને એ આમાં આપને ખ્યાલ આવે ને લોકોને પણ ખબર પડે કે અહીંયા કેવું ચાલે છે. મેઇન તો આ સિવિક સેન્ટર જે છે ને એની જવાબદારી શું હોય, સિવિક સેન્ટરને જે કંઈ પણ કામગીરી કરવાની હોય છે, બરાબર, તો એ એક આ ગાંધીનગરથી ચાલતી એક એજન્સી છે કે લોકોની સુખાકારીની સુવિધા માટે આ કામ કરતી એક એજન્સી છે કે જે ગાંધીનગરથી એની એજન્સીનું વર્કિંગ થતું હોય છે. છતાં પણ એની અંદરની જે કંઈ પણ લાલિયાવાળી અત્યારે તમને લાઈવ દેખાડી, એનું કારણ છે અહીંયા સ્ટાફ. તો અહીંથી સ્ટાફ જ્યાં જે લઈ જવામાં આવતા હોય છે, આજે આપણે લાઈવ જે અહીંયા જે અધિકારી જે સંભાળે છે ને એને જ આપણે પૂછીએ, કારણ કે માત્ર એક દાખલો, આપણે જે જન્મનો જે દાખલો હોય ને એમાં અત્યારે પૂરું નામ કરવાનું હોય છે. છોકરાઓને ભણવા માટે કે ક્યાંય પરીક્ષા માટે કે કોઈ પણ જગ્યાએ આપણે જે કહેવાય કે પાસપોર્ટ કઢાવવા માટે જરૂરિયાત હોય ને, તો આજથી જે 3-4 વર્ષ પહેલાં જે જન્મના દાખલા હતા ને પૂરા નામવાળા નહોતા, એમાં દીકરા દીકરીનું નામ અલગ, માતાનું નામ અલગ ને પિતાનું નામ અલગ, આ રીતના દાખલા કાઢવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે આ જે દાખલાઓ છે ને ક્યાંય ચાલતા નથી, બરાબર. અત્યારે નવા અપડેટવાળા દાખલા કઢાવવા પડતા હોય છે, અને અહીંયા જે છે એ અપડેટ કરવા માટેનો જે સોફ્ટવેર છે એ જ પોતે બંધ હાલતમાં પડ્યો છે. એનો મતલબ કે અત્યારે કોઈ દીકરા દીકરીઓને પાસપોર્ટ નવા કઢાવવા હોય, કોઈને ફોર્મ ભરવા માટે જન્મના દાખલાની જરૂરિયાત હોય, અથવા તો ક્યાંય સ્કૂલમાં બેસાડવા માટે જન્મના દાખલાની જરૂરિયાત હોય, તો આ સરકારના પાપે એને વરાદી 2 વરા 5 વરા જ્યાં સુધી સોફ્ટવેર એનો ચાલુ ન થાય ત્યાં સુધી એને ખમવાનું, એવું અહીંથી કહેવામાં આવે છે. એટલે આપણે અત્યારે તમે જુઓ, આપણે લાઈવની અંદર પૂછવું. રહી વાત બીજી મિત્ર એ કે આની અંદર અહીંયા જે સ્ટાફની અંદર મેં જ્યાં સુધી જાણ્યું ત્યાં સુધી 7 જણાની જરૂરિયાત, 7 જણા ઉપરથી નિમેલા છે, બરાબર. અને 6 કોમ્પ્યુટર છે, 6 ઓપરેટર, 6 કોમ્પ્યુટર અને 1 પટાવાળા તરીકે, આવી રીતની એમની અહીંની જે કંઈ પણ છે મેં અત્યારે જાણ્યું, કારણ કે સ્ટાફમાં. અને રહી વાત બીજી કે અત્યારે આટલા બધા માણસો અહીંયા હાજરમાં બેઠા છે, છતાં પણ નેટવર્ક તો કે છે નહીં, નેટવર્ક આવતું નથી. એમનો જે ઉપરથી સોફ્ટવેર જે છે એ બંધ છે. એટલે આવી જ લાલિયાવાળી હલાવે છે, કારણ કે આજે છેલ્લા 15 દિવસથી આ સ્થાનિકોના મને અવારનવાર ફોન અને રજૂઆતો આવતી હતી કે પંકજભાઈ. અને રહી વાત બીજી કે આપણે મહાનગરપાલિકા થતાં આજુબાજુના જે 6 થી 7 ગામડાઓ જે આપણી મહાનગરપાલિકાની અંદર ભેળ્યા છે ને, એ લોકોનો તો કોઈ ડેટા હજી સુધી આ સોફ્ટવેરની અંદર આટલા ટાઈમથી ચાલ્યો જ નથી. એ ગામના કોઈ પણ વ્યક્તિને જન્મના દાખલાની અંદર કંઈ પણ ફેરફાર કરવા માટેની જરૂરિયાત પડે ને તો એ સોફ્ટવેર જ છેલ્લા લગભગ મને સાંભળે છે ત્યાં સુધી વરાદીથી બંધ છે. વર્ષ દિવસથી એનો ડેટા ચડ્યો નથી. એટલે જે કંઈ પણ ગામડા હોય એની અંદર મહેન્દ્રનગર હોય, રવાપર હોય, આ જે કંઈ પણ ગામડા મહાનગરપાલિકાની અંદર ભેળ્યા છે ને એના સુવિધા લગભગ છેલ્લા 1 વર્ષ ત્યાં મળતી નથી, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી. હવે મિત્ર, અત્યારે આપણે લાઈવ રાખી અને અંદર જાય, તમને આપણે પૂછીએ, અરજદાર જે છે ને એને જ પૂછીએ કે કેટલી અહીંયા તકલીફ પડે છે. અને એમના જે સાહેબ છે એને આપણે પૂછીએ. મિત્ર, શું ભાઈ તમે અત્યારે શું દાખલાનું શું કરાવવા આવ્યા હતા? હું આવ્યો અપડેટ કરાવવા. આ ચોથી પાંચમો ધક્કો ખાધો, જ્યારે આવું તો એનું સર્વર ડાઉન હોય. અત્યારે સર્વર ડાઉન છે. તમે અપડેટની અરજી કેટલો ટાઈમ પહેલા કરી હતી? 15 દિવસ. અને તે દી એને શું કીધું હતું, કેટલા દિવસ લાગશે? મેસેજ આવશે તમારે. મેસેજ આવે તે દી હજી કામ થયું નથી. હજી આવ્યો તો મને હજી સર્વર ડાઉન છે. બરાબર. એટલે ટૂંકમાં અહીંના જે કંઈ પણ લોકો છે એને આ જ રીતની મુશ્કેલીનો સામનો કરવો પડતો. બરાબર. જન્મના દાખલાના ફેરફારમાં એના વાકે છોકરાઓનું કેટલું અટકી જતું હોય છે ને. જો ભાઈ, આ મિત્રની જે વાત છે એ બરોબર છે, કારણ કે જે નવા દાખલા અત્યારે પૂરા નામવાળા જે દાખલાની જરૂરિયાત છે એ દરેક સ્કૂલની અંદર પૂરા નામવાળા દાખલા માગે છે, અને પાસપોર્ટની અંદર પણ પૂરા નામવાળો દાખલો માગે છે. અને આ જે દાખલો છે ને એ લગભગ અહીંયા તમે અરજી કરવા માટે આવો તો છેલ્લો 1 મહિનો એમ કહે છે કે 1 મહિના પછી આ દાખલો તમને મળશે. ઓકે, પહેલા તો સર્વર તમારો જે દાખલો હોય છેલ્લા 3 મહિનાનો હશે, એ સુધારો કરવાનો હશે. મેં અત્યારે જાણ્યું 1/9 શું કયો ભાઈ તમે? સવારના 7 વાગ્યાના અહીંયા. 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 7 વાગ્
હજી એમ કે ક્યારે આવશે ત્યાં નક્કી નથી. સર્વરની કંઈ નક્કી જ નથી એવું કહેવાનું થાય ને. તમે શું કરાવવા આવ્યા હતા? મારે નવો જન્મ તારીખનો દાખલો કાઢવાનો. નવો દાખલો કઢાવવાનો. જો આ પરિસ્થિતિ જે કાલે પણ હું જ્યારે મારો વેરો ભરવા માટે આવ્યો હતો અહીંયા બરાબર, ત્યારે મારા વેરો તો લઈ લીધો, વેરાનું સર્વર ચાલુ છે વેરો ઉઘરાવવા માટેનું, પણ જે નવા ચાલુ છે એનું બંધ છે. જે સુવિધા આપવા માટેનું જે કંઈ પણ વસ્તુ રહી એ બંધ છે. હવે આપણે જે તે અધિકારીને જઈને પૂછીએ. ધારો કે મેં અત્યારે લેખિતની અંદર માગણી કરી હતી, એની અંદર જો હું તમને મિત્રો બતાવું લાઈવ થકી, આ જે છે આની અંદર સ્ટાફની જે ભરતી હોય ને એ આ રીતની 7 જણાની અહીંયા એમની ભરતી છે. મેં લેખિતની અંદર અત્યારે માગણી કરી. 7 જણામાં 6 ઓપરેટર અને એક એમની ત્યાં પટાવાળા તરીકેની જગ્યા ઉપર બરાબર છે. અને આ એમને અહીંયાથી અરજી કરેલો એ પણ કાગળ છે બરાબર, કે અહીંયા અમને સુવિધા માટે 2 લોકોની વધારે ટીમ આપો, જેથી કરી અને અત્યારે જે કંઈ પણ પેન્ડિંગ કામ હોય ફટાફટ પૂરા થઈ શકે. હવે તમને અત્યારે લાઈવ આપણે અંદર કર્મચારીને જ પૂછીએ કે શું તકલીફ છે, અત્યારે કેમ બંધ છે. ભાઈ અહીંના જવાબદાર વ્યક્તિ કોણ અત્યારે મેઇન? નહીં એ બેનની ઉપર કોણ આવે જવાબદારમાં? મહેશભાઈ. ઓકે મહેશભાઈ અહીંયા જ તમે જઈ જઈ જી મહેશભાઈ, હું તમને એ કહું છું કે અત્યારે અહીંયા આપણે સ્ટાફ કેટલો છે ટોટલ ઉપરથી મૂકેલો? ઉપરથી અત્યારે સિવિલ સેન્ટરવાળા, નગરપાલિકાના અમારા 2, 3 જણા. ઓકે, એટલે ટોટલ કેટલા થયા? 8 જણા ઈ. હમ, તમને 10 જણા. 7 ને 3 10 થયા. અત્યારે અહીં હાજર કેટલા? એ નહીં, જે ઓલા 7 જણા જે આ લોકોએ ઉપરથી મૂકેલા હોય સિવિક સેન્ટર વાળા, એમાંથી કેટલા હાજર છે અહીંયા? એમાંથી 5 જણા અને 1 જણો ગેરહાજર. 1 જણો ગેરહાજર છે. ઈ જણાની રજા ઉપર, ઈ જણાને મહાનગરપાલિકામાં નોકરી લઈ જતા હોય એવા સમાચાર છે, એ વાત સાચી છે? તો સાહેબ સિવિક સેન્ટર જે રહ્યું એ તો અત્યારે ડાયરેક્ટ એજન્સી છે બરાબર, તો આ કેની ઓથોરિટીમાં? એ ફરિયાદ લખવા માટે અહીંથી જે છોકરાને બેહીરો એ કોણ લઈ જતું હોય અહીંથી? મહાનગરપાલિકા વાળા લઈ જાય? ઓકે. અને અત્યારે જે આ જન્મ તારીખના દાખલા જે રહ્યા એમાં જે ફેરફાર કરવાનો થાય છે, ધારો કે પૂરા નામવાળો દાખલો કરવાનો થાય, એના વગર તો શું સ્કૂલમાં હાલતું નથી, પાસપોર્ટમાં હાલતું નથી, તો એમાં ફેરફાર અત્યારે થાય છે ખરો? કયો? એ બંધ છે. તો એ પ્રોગ્રામ કેદુનો બંધ, કેદુનો છે? દિવાળી પહેલાનો દિવાળી પહેલાનો બંધ છે. તો હવે એ લોકોને સાહેબ અત્યારે કોઈ પણ તકલીફ હોય ને એ લોકોને કંઈ પણ સુવિધા જોતી હોય, ધારો કોઈ દીકરા દીકરીના પાસપોર્ટ કઢાવવા છે, કોઈને ભણવા બેહારવી છે, તેને કરવાનું શું? દિવાળી પહેલા રાહ જોઈ. બરાબર. હવે બીજું સાહેબ, એના સિવાય એક બીજી વાત એ છે કે આ જે 7 ગામો જે ભર્યા મહાનગરપાલિકામાં, એ 7 ગામોમાંથી ફરિયાદ આવે છે કે અમને જન્મના દાખલાની કોઈ પણ સુવિધા મળતી નથી, તો એનું શું કારણ છે? પણ સાહેબ 1 વર્ષ થયું, મહાનગરપાલિકા 1 વર્ષથી પણ વધારે થઈ ગયું, તો હજી સુધી નથી થયું. ઓકે, એની અંદર હજી ડેટા ચડ્યા નથી, એટલે અત્યારે એ લોકોના કંઈ નીકળતું જ નથી. હમ, 21-22 ના નીકળતા, એનાથી જૂના હોય તો સાહેબ જન્મના દાખલા તો એવી વસ્તુ, એની તો તાત્કાલિક જ ગમે તે માણસને જરૂરિયાત હોય બરાબર, ગમે ત્યાં આપવા માટે, તો આની ફરિયાદ કરવાની કે ને? પણ સાહેબ આ ટેકનિકલ, આ સરકારની અંદર બધી વસ્તુ ટેકનિકલ થઈ ગઈ છે, બધી વસ્તુ લોચાવારી છે, તો આમાં અમારે અત્યારે તમારા સિવાય રજૂઆત કરવી કેની પાસે જવાનું એ કયો? ઓકે ઓકે, કમિશનરના અંડરમાં જે આવતું હશે ને, સાહેબના અંડરમાં કોણ છે? વાળા સાહેબ. ઓકે, વાળા સાહેબને. અને અત્યારે ટોટલ અહીંયા તમારે ઓપરેટર તરીકેના પીસી કેટલી, સિસ્ટમ કેટલી હોય સિવિક સેન્ટરમાંથી મૂકેલી? એ નહીં સાહેબ, સિવિકમાંથી મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી લગભગ 6 સિસ્ટમ એ લોકો આપતા હોય છે, 6 ઓપરેટર ને 6 સિસ્ટમ. તો અત્યારે અહીંયા તમારી પાસે કેટલી પડી? એ નહીં, મહાનગરપાલિકાની ભૂલી જાવ, સિવિકની કેટલી છે? 6 ચાલુ હે? તો મેં સાહેબ લગભગ મારા ધ્યાનમાં જ્યાં સુધી જતી હોય સિવિકની 5 જ સિસ્ટમ ચાલુ હોય એવું મને ધ્યાનમાં છે.
એક સિસ્ટમ અને એક એનો ઓપરેટર કાયમી ધોરણે મહાનગરપાલિકા વાપરે. મહાનગરપાલિકાવાળા કોઈ પણ કામગીરી પૂર્ણ કરી નથી શકતા, છતાંય સિવિકમાં મૂકેલા સ્ટાફને ઉપાડી જાઓ, અહીંથી કોમ્પ્યુટરની સિસ્ટમ ઉપાડી જાવી, તો આ બધા આટલા માણસો બેઠા એ શું કરશે? અને સાહેબ તમારી પણ ફરિયાદ અવારનવાર આવતી હોય, તમારી હાજરી અહીંયા ઓછી હોય તો તમને કોઈ બીજા ચાર્જ આપેલા? તો સાહેબ તમે તમારા ઉપલા અધિકારીને જાણ કરો કે અહીંયા 50 હોવામાના લાઈનમાં બેઠા હોય ને તમને 3 આપી દઈએ, તો પછી તમારે અહીંયા જવાબદારી પૂરી કરવાની કે બીજા કામમાં પૂરી કરવાની? એમ તમારાથી ન પતતું તમે અમને કહો, તમ તારે અમે જાણ કરી, કારણ કે આટલા લોકોના હિત માટેની વાત ચાલતી હોય. બરાબર, આટલા લોકો અત્યારે લાઈનમાં ઉભા, જો સવારથી લઈને અત્યાર સુધીમાં આમ તમે જુઓ મિત્ર, આટલા લોકો લાઈનમાં બેઠા. બરાબર, હે અડધા લોકો કંટાળીને વયા ગયા. આ મોરબી સિવિક સેન્ટરની અત્યારની દયનીય પરિસ્થિતિની હાલત છે. અત્યારે સોફ્ટવેર કઈ ચાલુ હે? ટોટલી બંધ, એક પણ ચાલુ નથી. અત્યારે તમે જુઓ બધા પીસીની અંદરની કામગીરી ટોટલી ઠપ છે, બધું બંધ પડ્યું. જો અત્યારે આટલો આખો સ્ટાફ કમ્પ્લીટ રાહ જોઈને બેઠો છે. સર્વર ડાઉન છે, સર્વરના હિસાબે આટલા માણસો અત્યારે હેરાન પરેશાન થાય છે. અને આ પરિસ્થિતિ આજની નથી, અવારનવાર આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય. કારણ કે છેલ્લા 3 દિવસથી આ ફરિયાદો અમને આવતી હતી કે ભાઈ આ પ્રમાણેની અહીંયા સુવિધાઓના ભાગરૂપે કામગીરીના અભાવે અમને કોઈ વસ્તુનો ફાયદો મળતો નથી. એટલે આજે મેં અને અમારા મિત્ર જેકેભાઈ અમે બે આ સેન્ટરની મુલાકાત લીધી. અને સેન્ટરની મુલાકાત લીધા પછી ત્યારબાદ ખબર પડી કે અહીંનો જે સ્ટાફની અંદરથી 7 જણામાંથી 6 જણા જ અહીંયા બેસાડ્યા છે, ને 1 જણાને આ લોકો ઓન મહાનગરપાલિકાના કામ કરવા માટે અહીંયા ઉપાડી ગયા છે. અહીંયા સિસ્ટમ સિવિક સેન્ટરમાંથી 6 આપેલી છે, એમાંથી મારા હિસાબે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી 5 જ સિસ્ટમ અહીંયા કાર્યરત છે. 1 સિસ્ટમ પણ ત્યાં લઈ ગયા છે. અને રહી વાત બીજી એ કે અત્યારે જન્મ મરણના દાખલા, જે જન્મના જે દાખલા રહ્યા એની અંદર નામની અંદર ફેરફાર કરવાના થતા હોય. ધારો કે સિંગલ લીટીમાં નામ જોતું હોય, કારણ કે પહેલાં શું હતું કે છોકરા છોકરીનું નામ અલગ, એના માતા પિતાનું નામ અલગ, આ રીતના દાખલા નીકળતા. અને અત્યારે નવી સિસ્ટમ મુજબ 1 લાઈનમાં નામ આવે એ રીતના દાખલાની જરૂરિયાત છે. તો જૂના દાખલામાંથી જ્યારે અહીંયા આખું નામવાળો દાખલો કાઢવા માટે આવે ત્યારે 1 મહિનાનો સમય. હવે તમે વિચાર કરો કે જન્મનો દાખલો છોકરાને એક દીકરીને ભણવા બેહાડવાના હોય, એની અંદર જરૂરિયાત હોય, કોઈને પાસપોર્ટ કઢાવવાનો એની અંદર જરૂરિયાત હોય, તો આ લોકોને જવાનું ક્યાં? ધારો ફરવા જવા માટે થઈને કોઈ લોકો પાસપોર્ટ કઢાવતા હોય, હવે જન્મનો દાખલો જ્યાંથી 6-7 મહિને દે, 6-7 મહિના પછી દાખલો દે, અને ફરવા જવાનું 1.5-2 મહિના પછી હોય, પાસપોર્ટ કઢાવવાની પ્રોસિજર બાકી હોય, તો આમાંથી બહાર કેવી રીતે નીકળવું એમ? એટલે અત્યારે મિત્ર એ કહેવાનું છે, જે લોકો જાગૃત હોય આ વિડીયો સાંભળતા હોય વધુ ને વધુ શેર કરો, ફોરવર્ડ કરો, જેથી કરીને ભ્રષ્ટાચારી જે કાંઈ પણ તંત્રના કર્મચારીઓ, જે જવાબદાર અધિકારીઓ હોય એના સુધી આપણો આ વિડીયો પહોંચે અને એને જગાડવા માટેના પ્રયાસો થાય. કારણ કે અમે તો જાગૃત નાગરિકના નાતે હરહંમેશ લોકો માટે થઈ અને અવારનવાર રજૂઆતો કરતા હોઈએ છીએ. લોકોની સુવિધામાં કેમ ફાયદો થાય, કેમ વધારો થાય અને એમને સુવિધાઓ કેમ સારી રીતના મળે એના માટેના અથાક અમારા પ્રયાસો થતા રહેતા હોય છે. બરાબર, પણ આ ખાલી માત્ર ને માત્ર ભાજપરીઓની વિકાસની વાતો કરે છે. એનાથી જન્મના દાખલાઓ નીકળતા નથી, કોઈ સોફ્ટવેર અપડેટ થતા નથી. અહીંયા એમને જે કહી શકાય નેટની જે તકલીફ હોય, બરાબર છે, એનું કામગીરી પરિપૂર્ણ રીતના નિષ્ઠાથી કરી નથી શકતા. અને વિકાસની વાતોની બણગા ફૂંકવામાંથી નવરા થતા નથી. અને રહી વાત બીજી કે અત્યારે જે આ કંઈ મુશ્કેલીનો સામનો આટલી તંત્ર અને આટલી જનતા જે કરે છે, બરાબર, તો એની અંદરથી અત્યારે કોઈ પણ ભાજપનો નેતા એના પડખે ઊભો રહેવા માટે નહીં આવે. નહીં એ કંઈ ભાજપનો નેતા આવીને ક્યાંય રજૂઆત કરે, નહીં એ કંઈ ભાજપનો નેતા આવીને ગાંધીનગર કે આની કોઈ એજન્સી હોય એની પાસે રજૂઆત નહીં કરે કે ભાઈ અમારા મોરબીની અંદર અત્યારે તમારા 7 કર્મચારીઓ જે આપેલા છે એનાથી કામગીરીનું પરિપૂર્ણ ભેગું થતું નથી. બરાબર, તો આ પરિપૂર્ણ રીતના ભેગું થતું નથી, તો 2 થી 3 જણાનો સ્ટાફની અંદરનો વધારો કરો, જેથી કરીને 1-1, 1.5, 2-2 મહિનાનો ટાઈમ આપવામાં આવે છે. એ ટાઈમની અંદર સમય મર્યાદા ટૂંકી થાય, 5-10 દિવસમાં લોકોના કામ ચાલુ થાય. બરાબર, અને જે સોફ્ટવેર અપડેટની અંદર જે સોફ્ટવેર જે છે, બરાબર, 2 અલગ અલગ રીતના સોફ્ટવેરો જે હતા મેં જે જાણ્યું ત્યાં સુધી, એક હતો CRS પોર્ટર અને એક ઓળખ. હવે ઓળખ તો અત્યારે સાવ બંધ કરી દીધેલો છે. બરાબર, અને CRS પોર્ટલ અત્યારે જે નવો સોફ્ટવેર ચાલુ છે એવું અહીંથી સ્થાનિક કહેવાનું રહ્યું, પણ CRS પોર્ટલની અંદર ઓળખના જે કાંઈ પણ ડેટાઓ છે એ સિંક્રોનાઇઝ થતા નથી. એટલે એના અભાવે નવા જન્મના દાખલા, મતલબ કે નવા દાખલા એટલે કે 1/9/2025 પછીના જે જન્મના દાખલાઓ નીકળ્યા એની અંદરના ફેરફારો કરવાના થાય તો જ ફેરફારો થાય છે. બાકી 1/9/2025 પહેલાંના કોઈ દીકરા દીકરીઓના કે કોઈ વડીલોના જન્મના દાખલા હોય એની અંદર ફેરફાર કરવાના થાય તો એના માટેનો અત્યારે કોઈ ઓપ્શન મોરબી સિવિક સેન્ટર પાસે છે જ નહીં.
આપણે સમય મર્યાદા માગી, કયા સમયે તમે કરીને આપશો, તેની પાસે કોઈ સમય નથી. સમય ન હોવા પાછળનું માત્ર કારણ એટલું છે કે આ સરકારી તંત્ર કે જે ગાંધીનગરથી અત્યારે જે એજન્સી ચાલે છે, એજન્સીને જે ટેકનિકલી જરૂરિયાત, જે ટેકનિકલી ખામી, એના હિસાબે અહીંયા તકલીફનો સામનો કરવો પડતો હોય છે. બાકી અહીંના કર્મચારીઓનો કોઈ બને ત્યાં સુધી દોષ આપણે કાઢવો એટલા માટે નથી માગતા કે જે મેઇન જવાબદાર વ્યક્તિ છે એમને 3 ચાર્જ આપી દીધેલા છે. હવે એને 3 ચાર્જ આપ્યો હોય, 3 જગ્યાએ નોખા દિવસ દરમિયાન તેને ધક્કા ખાવાના, તો આમાં જનતાની સુખાકારીની આ વાતો કેવી રીતના કરે? અને રહી વાત બીજી કે જે કંઈ પણ બીજા કર્મચારીઓ બેઠા છે અત્યારે એમને નેટ નથી મળતું, એવું છે ને, સર્વર ડાઉન છે. સર્વર ડાઉનના કારણે અત્યારે તમે જુઓ દરેક લોકો અત્યારે શાંતિથી બેઠા છે. આ રીતના અત્યારે બધા લોકો એમની રાહ જોવે છે અને એમનો સ્ટાફ આખો પોતાની કામગીરીમાં નિરાતે બેઠો છે. બરાબર, એટલે આ રીતના આ સરકાર જે છે ને એનું જ સર્વર હવે પોતાનું આખું ડાઉન થઈ ગયું છે. અને આ સરકારના ડાઉન સર્વરવાળી સરકારને હવે આવતા સમયમાં રજા દ્યો. જો રજા નહીં દ્યો તો આનો પાપનો ઘડો જે છે ને ભોગવવાનું આપણે બધાને થશે. કારણ કે તમે જ્યારે મત દ્યો છો ત્યારે તમારા મતના થકી જે જીતેલા છે એ લોકો અત્યારે તમારી સુવિધા માટે ક્યાં છુપાઈ ગયા છે? જ્યારે મોરબીની જનતાને, મોરબીની પ્રજાને, જ્યારે મોરબીના યુવાનોને, મોરબીના વડીલોને જ્યારે સુવિધા નથી મળતી ત્યારે અવારનવાર પંકજ રણસરિયાનો ફોન કરીને સંપર્ક કરવાના પ્રયાસો કરતા હોય ને અમે હર હંમેશા એમની સાથે ખંભે ખંભો મિલાવીને ઊભા રહેતા હોય. લોકોની સુખાકારીના કાંઈ પણ પ્રશ્ન હોય તો ક્યાંથી પરિપૂર્ણ થાય એના માટેની ટેકનિકલ લેવલથી રજૂઆત કરવી પડતી હોય તો ટેકનિકલ લેવલથી રજૂઆતો કરતા હોય છે. અને કોઈ પણ કાગળિયા કે લેખિતની અંદર રજૂઆત કરવી પડતી તો લેખિતની અંદર રજૂઆતો કરતા હોય છે. તો આવી સુખાકારીના કામ માટે થઈને આપણે જાગૃત બનીશું તો સાથે કામ કરી શકશું. ને આવતા સમયની અંદરની જ્યારે ચૂંટણી હોય ત્યારે જાગૃત માણસને અને જવાબદારીથી તમારી ફરજ, જે પોતાની ફરજ નિભાવી શકે એવા માણસ તરફી મતદાન કરો અને જાગૃત બનો. એક વ્યક્તિ 100 લોકોને જાગૃત કરો ને તો જ આ ભ્રષ્ટાચારી ભાજપના જે મૂળિયા ઊંડા ઉતરી ગયા છે ને એને આપણે બધા ભેગા થઈને કાઢી શકશું. બાકી આ ભ્રષ્ટાચારી ભાજપ છેલ્લા વર્ષોથી હવે આખું તંત્ર જે છે ને એ એજન્સી બેઝ ઉપર લઈ જવા માગે છે. એજન્સી બેઝ ઉપર લઈ જવાનું માત્ર ને માત્ર કારણ એટલું પોતે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે. બરાબર, કોઈ અધિકારી, કોઈ કર્મચારીને પોતાની જવાબદારીમાંથી છટકવું એટલે શું કે ભાઈ તો એજન્સીનું કામ છે, ફલાણું છે, ઢીકણું છે. એજન્સીની અંદર એવડો મોટો ભ્રષ્ટાચાર, એવડું મોટું કરપ્શન થાય છે કે આપ સર્વે જાણો છો. હવે જન્મ મરણના દાખલા હોય, લગ્ન નોંધણીના દાખલા હોય, વેરો ભરવાનો હોય તો આ શું મહાનગરપાલિકા પોતાના હસ્તે ન કરી શકે? એના માટે એજન્સીઓ રાખવી જરૂરી છે. છતાંય ચાલો સમજ્યા, કાંઈ વાંધો નહીં, એજન્સીથી સારી કામગીરી થતી હોય, નિષ્ઠાથી કામ થતું હોય ને અપગ્રેડેશન મળતું હોય ને લોકોના સુખાકારી માટેના કામ થતા હોય તો એની હારે આપને કોઈ વિરોધ નથી. બરાબર, તો ભલે એજન્સી થકી કામ કરે પણ એજન્સીની અંદર પણ આટલા લોચા લબાચાઓ હંમેશા હોય છે. અત્યારે નેટ નથી આવતું, સર્વર ડાઉન છે, ઈ પોર્ટલનો જે પ્રોગ્રામ છે એ પૂરો થઈ ગયો છે, નવો પ્રોગ્રામ ચાલુ થયો છે, એમાં જૂનું અપડેટ નથી થતું. આવી તો ઘણી બધી મિત્ર સમસ્યાઓ છે. એટલે આ સમસ્યાનો સમાધાન માટે થઈને અમે લેખિતની અંદર જે કંઈ પણ ગાંધીનગર આ એજન્સીના જે મેઇન હેડ છે એને આજે અમે લેખિતની અંદર પણ રજૂઆત કરીશું. અને ટેકનિકલ ફોલ્ટ જે છે એના માટે થઈને મહાનગરપાલિકાના કમિશનર સાહેબ જે છે એમને પણ હું પોતે આજે લેખિતની અંદર મારા લેટર પેડ ઉપર જાણ કરીશ. પણ મિત્રો આવનારા સમયની અંદર જાગૃતતા સર્વે લોકોને થવું પડશે. જાગૃત બનશો તો જ તમારા કામ થશે, તો જ તમારો હક જે છે, તમારી ફરજ જે છે, તમારો હક તમને મળશે. બાકી તો આ લોકો અત્યારે તમને ભિખારીની જેમ સમજે છે. આવો લાઈનમાં બેસી જાવ બપોર સુધી એટલે તમારું કામ કરવું હોય તો થાય, ન કરવું હોય તો ન થાય, એ રીતના તમને ગણતરી કરે છે. હવે અમારી યાર અત્યારે અમારા મિત્ર છે જે કે ભાઈ 2 શબ્દ કહેવા માગે છે. બોલો ભાઈ, હું કયો છો? મોરબીનું 800 કરોડનું જે બજેટ છે ને મહાનગરપાલિકાનું, છતાં એની પાસે કલર પ્રિન્ટર દેવાની સુવિધા નથી. અત્યારે જન્મ મરણના જેટલા દાખલા નીકળે છે ને એ બધા વ્હાઇટ પેજ ઉપર એમનો સિક્કો મારી દે છે. કલર પ્રિન્ટર આપી નથી. અત્યારના કર્મચારી બધા હેરાન પરેશાન ક્યારના બેઠા. આજે પ્રિન્ટર નથી આપી. વાતો મોટી આ રોડ 2 કરોડનો, આ રોડ 15 કરોડનો બનાવી દેશે. કાંઈ કોઈ વસ્તુ નથી. ઓકે, એટલે આ રીતની મિત્રો હવે સમસ્યા છે અને આ સમસ્યાનો સામનો મોરબીની પ્રજા વર્ષોથી કરતી આવી છે. હવે દરેક સમાજ, દરેક યુવાન, દરેક સમાજના યુવાનોને 2 હાથ જોડીને અમારી વિનંતી છે, દરેક સમાજના વડીલોને 2 હાથ જોડીને અમારી વિનંતી છે કે આવનારા સમયની અંદરની જિલ્લા પંચાયત, તાલુકા કે મહાનગરપાલિકાની ચૂંટણી આવે ને ત્યારે ભ્રષ્ટાચારી જે છે એને ઘર ભેગા કરો અને હંમેશા વિરોધ પક્ષને મજબૂત કરો, જેથી કરીને તમારા હક માટે થઈને તમારે રોડ ઉપર ઉતરવું ન પડે અને તમારી કામ જે છે ને એ તમારી કામગીરી વિરોધ પક્ષની અંદર બેઠેલા અમે લોકો તમારી કામગીરી નિષ્ઠાથી કરી શકી. બસ આટલું કહીને હું વિરમું છું. જય હિન્દ, જય ભારત મિત્ર. હવે આજે આમની લિખિતની અંદર રજૂઆતો અમે કરીએ છીએ. કે દિવસાનું નિરાકરણ આવે છે આપણે જોઈએ. બરાબર, બરાબર, એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આની અંદર જે કંઈ પણ હવે ઘટતું કારવતું હોય એ અમારા તરફથી કામગીરી કરવાના પ્રયાસો કરીએ છીએ.
અને આગળ જઈને કેવી રીતના લોકોની સુવિધાની સગવડ આપવામાં કેવી રીતના ફટાફટ આ એજન્સી દ્વારા સુવિધા આપવામાં આવે એવી અમારા તરફથી પ્રયાસો રહેશે. જય જવાન, જય કિસાન. આ ઘટના અંગે તમે શું વિચારો છો? કોમેન્ટ કરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.